એક જ મિનિટમાં કહી દઉં, મારી કોલેજમાં એક બહુ રૂપાળી છોકરી મને બહુ જ ગમતી, પણ મારી સામે હું હોટલમાં વેઇટર, 400 રૂપિયા પગાર, કાળો ભટ્ટ, એક જોડી કપડાં કોણ જોવે? પછી એકવાર પ્રવાસ ગયા અને પ્રવાસમાં બસમાં ચડતા મારો હાથ એને આ મળી ગયો, આ મળ્યો. મને હાલી આવી મજા. મને કે માપમાં રહેજે, હવે આમાં શું માપ, હવે અડી ગયો તો અડી ગયો. પછી નથી કહેતો તારંગા ગયા, જઈને પાછા આવ્યા, ગામમાં આવીને ઉતર્યા, પણ પેલી છોકરી તો હતી સરસ, એટલે ધ્યાન ત્યાં જ જાય હાલું આપણું. પછી ગામમાં આવીને મેલા તું હસતી નથી, તાર છે શું? મેં જા તેલ લેવા. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠેલા, મા બાપ સામે આમ જ ઊભા રહેવાનું સાહેબ. આજે બી મેં કોઈ દિવસ મા બાપ જોડે આમ કરીને ઊભા રહે. મને કે તારી સગાઈ કરી નાખી, મારા બાપાએ કીધું. મેં તું ક્યાં કરી? હુઈજા છાનો માનો કરી નાખી. હું જોવા બોવાનું કંઈ નહીં, આખી રાત ઊંઘ આવે. સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા, મને ખબર પડી કે હૃદય આ બાજુ આવે અને એ ધક બી થાય, અને સામેથી બહારણું ખુલ્યું અને પેલો હાથ અડ્યો હતો ને તારંગાવાળી આવી અંદર. મેં તો હા, એ ક્યાંથી આવી? મને કે પાણી પીઓ, લા ઉતરે પાણી. પી ગયો 2 લોટા ભરીને. પછી મને કે કેમ આવ્યા છો? મેં તું મારી સગાઈ કરી, છોકરી જોવા. મેં તું મને કે મારા જોડે જ કરી છે. 35 વર્ષથી હજી બદલી નથી આપણે. સાહેબ, બહુ સભ્ય અને તાકાતવાળો સમાજ બેઠો છે. સામર્થ્ય સાથે સંસ્કાર મળી જાય ને તો સમૃદ્ધિ જખ મારીને આવે. આ સામર્થ્યવાળો સમાજ છે, પણ સંસ્કારો હજી આપણે અહીંયા ઘણા પાન મસાલા ગુટકા ચાલે. બહુ દુઃખ સાથે કહું છું, હમણાં મારા 6 મિત્રો મેં કેન્સરમાં ખોયા. આ શું ચાવ ભગવાને એના માટે આપ્યું. એક ભાઈને તો સીધું અહીંયા આંગળી કરીને પેલા હજામના ત્યાં અંદર જતી રહી, સીધું કેન્સર. એક જણને પહેલું બતાવ્યું, 3 દિવસમાં મરી ગયો. મારો મિત્ર અમે સાથે પડતા. સાહેબ, જિંદગીનો અસલી નશો ચડાવો ને તો ડુપ્લિકેટ નશાની જરૂર જ નહીં પડે. અઘરી વાત છે પણ કરજો. જીવન સાથી નક્કી છે, જે મળ્યું છે મસ્ત જીવી લેવાનું. અહીંયા આ વ્યવસ્થા નથી અને એમાં ખુશ રહે. પણ અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ. લગ્નને ટકાવવા પ્રેમ એટલે શું ખબર હોવી જોઈએ. આપણને પ્રેમ એટલે શું ખબર નથી. કોઈ વાર પછી આવીશ, એના માટે 1 કલાક જોઈએ. આજે ગેરસમજ થશે, પણ તમને પ્રેમ કોને કહેવાય કહું. મારી વાઈફને અમે હોટલમાં એની બર્થડે સેલિબ્રેટ કરતા હતા અને એને બ્રેન સ્ટ્રોક આવ્યો અને પેરાલિસિસ થઈ ગયો મારી વાઈફને હમણાં જ. એટલે રાઈટ સાઈડ આખો લકવો મારી દીધો, પડી નીચે. એટલે મેં તો શું થયું? અમને ખબર પડી કે 60 વર્ષમાં કોઈ બીમાર જ નથી થયું. થયું શું? મોઢું ફરી ગયું, લાળો પડવા માંડીને ઊભી જ ના થઈ શકે. 8 વાગે એને બ્રેન સ્ટ્રોક આવ્યો. 9 વાગે મારે ગગજીભાઈ સુતરિયાને ત્યાં સેમિનાર. મેં કીધું કે હું 9 વાગે પહોંચી જઈશ બર્થડે પતાવીને. હવે આ તો આવું થયું. મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે આમ છે તેમ છે, 1 કલાક થશે, MRI કરવું પડે, આ કરવું પડે. હાલ આ તો ફસાયા. તો મેં મારી વાઈફને કીધું, મેં તું પલ્લવી, તને આવું બધું થયું છે ને, આ બધું કરતાં 2 કલાક થશે તો હું સેમિનાર પતાવી આવું. મને કે આ તમે જઈ આવો, આને પ્રેમ કહેવાય. હું મળવા પડીને તમે ક્યાં જાઓ છો, આને ધંધો કહેવાય. આપણો પ્રેમ કેવો છે? પતિ પત્ની, છોકરા છોકરી કેવી વાતો કરે ખબર? તારે મને કરવાનો પ્રેમ, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બહુ મોટો વિષય છે. લૈલા મજનુ, સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટની ખબર છે, પણ મીરા રાધાને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં દાંત વળે. 5મી અને છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. એક શબ્દ છે મોક્ષ. કોલી પટેલો, સાંભળજો ધ્યાનથી. આ દિવેલ પીધેલા ચહેરા જો હસતા રાખવા ગુમાય, બાકી તો 50 તોલા હોનું પહેર્યું ને તો હું જોઉં લોકો લગ્નમાં મોટી સાડીઓ પહેરે પણ હસી ના શકે. મોક્ષ એટલે શું? સરદાર વલ્લભભાઈ પટેલ, દેશનો મુખ્યમંત્રી, 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા, અને 75 વર્ષે જ્યારે મરવા પડ્યા ને તો ખિસ્સામાં 275 રૂપિયા બેંક બેલેન્સ. દેશનો ગૃહમંત્રી. 565 રાજાઓ પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો 500 કરોડ પટેલ પાસે હોત. અરે 1-1 પ્લોટ અને બંગલો લીધો હોત તો 400-500 પ્રોપર્ટી હોત. એ પટેલે એના છોકરાઓને કીધેલું કે ભૂખે મરી જાઓ પણ દિલ્હી ન આવતા.
એ પટેલ 275 રૂપિયા પર શું કે ખબર છે એની દીકરીને કે મણી હું મરી જઉં ને, એની દીકરીને કીધું તો આ 275 રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે, અને તોય આપણા મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી સાલું ધોતિયાને કે ખિસ્સું નહીં, અને આજ ભારતમાં એવું કે ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. અને હવે કોળી પટેલ આ હોલમાં બેઠેલા બધાને ગેરંટેડ મોક્ષ આપીને જવાનો છું, ગેરંટેડ. કોઈ ગપ્પાબાજીમાં માનતો નથી, તથ્ય વાત કરું છું, તર્કવાળી વાત કરું છું. આપણે પટેલ ના થઈ શકીએ, ભગતસિંહ ના થઈ શકીએ, ગાંધી જનક રાજા ના થઈ શકીએ, પણ આપણે શું થઈ શકીએ? કળિયુગમાં દરેક માણસને મોક્ષનો અધિકાર છે. કેવી રીતે? તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય ને 50,000, કોઈ દીકરીનું લગ્ન બાકી ના હોય, મામેરું બાકી ના હોય, જીયારું બાકી ના હોય, બેંકના લોન બાકી ના હોય, અને એ પૈસા તમારા જ હોય, અને તમારે કંઈ બચત કરવાની હોય અથવા ક્યાંક કંઈક કરવાનું હોય, તો એક કામ કરજો મોક્ષ માટે. તમારા કોળી પટેલ સમાજમાં નજર કરજો. તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. સાલા આપણે મર્સિડીઝમાં ફરીએ અને આપણી બેન પાસે સ્કૂટર ના હોય, અને આપણો બનેવી ગમે તેવો પિત્તળ હોય, બેન મારી છે, કુંવાસી મારી છે. આ ભાવ પેદા કરો. હું પેન્ટ હાઉસમાં રહું 10,000 ફૂટના, અને મારી બેન ભાડે રહેતી હોય, લાનત છે સાહેબ. આ દેશની તાકાત હતી. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો પથ્થર ઠોકી, પણ આ દેશ અડીખમ ઊભો છે કે ઈશ્વરનો સનાતન ધર્મ અને સનાતનના માર્ગે આપણે જીવીએ છીએ. સાહેબ કશું હાથે નથી આવવાનું. આ બધું અહીં નહીં. છોકરા આ બેટી બધું કાઢલે છે, કાઢો ડોહાને. 2 જ નિયમ છે, મૂકીને જાઓ કે આપીને જાઓ, લઈને જવાનું નથી. અને છેલ્લી એક ટેલ નાખવા સમાજ પાસે વડીલો બેઠા છે. દિવેશભાઈ તમારે ઉપાડ્યા જેવું કામ છે. હું જે એક યુનિવર્સિટી બનાવું છું, કોળી પટેલ સમાજ પોતાની એક યુનિવર્સિટી બનાવે, સ્કિલ ડેવલપમેન્ટની યુનિવર્સિટી બનાવે. જે દિવસે બનાવો 21 લાખ રૂપિયા આજે મારા પહેલા લખાઈ દઉં છું. પણ આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે, જેના માટે ડોહો આટલા વર્ષથી લડે છે, સ્કિલ ડેવલપમેન્ટ. તમે આ ટેટુ બનાવો ને, મહિને લાખ રૂપિયા કમાવો. તમે સારા પૌવાની લારી લઈને ઉભા રહો, લાખ રૂપિયા કમાવો. કોઈ કામ નાનું નથી હોતું, પણ હાવ નવરા બેહી રહેવું ને સૌથી નાનું કામ હોય છે. એક માણસ, અને ખાસ છોકરાઓને કહું છું, કમાવો નહીં તો લગ્ન કરતા નહીં. કોઈની છોકરીને આપણા ઘેર લઈને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી. આ તો વરસમાં લગ્ન થઈ જાય, વરસમાં લાલીઓ આવે ને આખા જાફરાબાદમાં ફરે, લાયો સુરતમાં ફરે, અને પછી લાલીઓ આવી જાય, ચાલલાના પૈસા ખલાસ, તો પછી બીજો લાલીઓ આવી જાય. સરકાર કોઈ કલતી નથી, તારા માટે બેઠી સરકાર. આ લોકો મફતમાં સમૂહ લગ્ન કરાવી દે, ડિલિવરી મફત થઈ જાય, સ્કૂલમાં ભણે મફત, એટલે આખી જિંદગી બધું મફત જ હોતે. મહેનતનું, કેમ કે આ પ્રજા તો દરિયા ઉપર ખેડીને મહેનત કરીને ઊભી થયેલી પ્રજા છે. પણ તમારા બાવડા મજબૂત છે, આ મજબૂત છે, ખાલી હૃદય મજબૂત કરવાથી જે કરો તે બેસ્ટ કરજો. મા બાપની ખૂબ ઇજ્જત કરજો, ખૂબ પૂજા કરજો. નવી સાહેબ ગાડી લાવો, મારી મા આગળ બેસે ટીમ પાછળ, કેમ કે બોસ ઇઝ બોસ, ગમે તે થઈ જાય. અને એ ખુશ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, અને જીવનસાથી નક્કી છે, અને મોક્ષ માટે મહેનત કરજો. સમાજની કોઈ બેન દીકરી કુંવાસી દુઃખી ના રહી જાય. અને છેલ્લે એવી સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી બનાવો. મારી પાસે 250 સ્કિલ છે, એની એક્સપર્ટીઝ હું તમને આપીશ. એની માટે 200 એકર જમીન જોઈએ. કોઈ દરિયા કિનારે મસ્ત સરકાર જોડેથી માગજો, તમે બધા સરકારમાં બેઠા છો. અને સ્કિલ યુનિવર્સિટી, જે મોદી સાહેબનું વિઝન છે કે તમને ખબર છે મારી યુનિવર્સિટીમાં હું કોને એડમિશન આપીશ? 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 50% એડમિશન ક્લોઝ. આ હીરા ભાઈ આવે ને કે મારા છોકરાને 90% તોય કે નહીં મળે ફોર્મ ભાઈ. અરે સમાજ ભેગો થાય તો તેજસ્વી તારલાઓનું સન્માન, પહેલો બીજો ત્રીજો. અમારા જેવી નોટોનું શું? 54% વાળી ક્યાં જાય? હમણાં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો, બધા પોલીસવાળા રિવોલ્વર લગાવીને બેઠેલા. મેં તો ભાઈ જે ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, એને પકડીને મારો નહીં. મને કે કેમ? તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસની જરૂર ખરી? પોલીસની જરૂર નહીં તો કોર્ટોની જરૂર ખરી? કોર્ટોની જરૂર નહીં તો વકીલોની ને જજોની જરૂર ખરી? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. બધા જરૂરી છે.
નાનામાં નાનો માણસ પણ જરૂરી છે. આ આટલા સાફા પહેર્યા પણ આ બધાને સાફા પહેરાવવા વાળો માણસ પણ જરૂરી છે. એ પણ એક કળા જેલો બાંધો હાથે. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए. તમારા સમાજને એક વાત કહું, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય. હું એવા ગરીબ ઘરમાં જન્મ્યો કે જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ, ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, ઘરમાં પંખો નહીં. આપણે બધા લગભગ આવા જ સમાજમાંથી આવીએ છીએ. મારી બા મને પેલા રેશન કાર્ડની ગાંઠોવાળી ખાટ લેવા માટે લાઈનમાં ઊભો રાખે. પામોલીન તેલ. શરમ આવે કે સાલું આપણે ગરીબ કેમ છીએ. મેં મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ. ત્યારે મારી અભણ માએ મને જવાબ આપ્યો કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે. તો મેં કીધું હવે શું કરું? તો કે હવે સારા કર્મ કરો. અને સાહેબ એવું માફક આવી ગયું. સાયકલ નથી, આજે મર્સિડીઝમાં ફરું છું. રહેવા ઘર નહોતું. 200 બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ. હાલ 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. અને સૌથી વધારે અનિલભાઈ અને હીરાબીના બધા જે શિક્ષણની વાતો કરતા હતા, સ્કૂલમાં 48 રૂપિયા ફી ભરવાના પૈસા નહોતા. અત્યારે આણંદ પાસે 650 એકર જમીનમાં 2500 કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું. અને એ પણ જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે સ્કિલ ડેવલપમેન્ટ. અને આજે તમારા કોળી સમાજને પણ મારી એક પહેલ નાખું છું એક બ્રાહ્મણ તરીકે કે આ સમાજ બધા ડૉક્ટર એન્જિનિયર ના બની શકે. આ દેશમાં સારા નાગરિકોની જરૂર છે. તો સારા નાગરિકો, મોદી સાહેબ એમ કહે છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બનશે? દરેક માણસ પૈસા કમાશે. તો દરેક માણસ પૈસા ક્યારે કમાશે આપણને ખબર જ નથી. આપણે બધા એમને 84 લાખ યોનિઓમાં જખ મારીને એટલે માણસ બન્યા છીએ, એમને નથી બન્યા. અને એમાંય બધા સ્પેર પાર્ટ ઓકે છે એટલે લોટરી છે. પણ કોઈ કહેતું જ નથી. જેને પૂછો હું શું કરું, પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય. પેલા કરશન કાકા નીરમાં પાવડર વેચતા હતા, આજે 80,000 કરોડનો કાકો આસામી છે. પેલા ચંદુભાઈ બાલાજી ઘરમાં બૈરા બટાકાની વેફર તળે 3 ભાઈઓ થિયેટરમાં વેચે, 5,000 કરોડના બટાકા વેચે છે. ને આપણે હું શું કરું પ્લગમાં. ભગવાન છે ને, ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે. બધે પુરુષોત્તમભાઈ, નીરાબેન, દિવેશભાઈ નહીં આવે. જીવન શું છે કે તમને મહિના પહેલા ખબર હતી કે તમે અહીં બેસો, સાહેબ અહીં બેસે, અહીં બેસે, હું અહીં ઊભો રહીશ? ખબર હતી? કેવા બધા બેઠા છીએ. તો આ શું છે? આ સમજ પડી જાય ને તો બેડો પાર છે. પણ 80 વર્ષે બધા જીવનમાં મજા નથી તો પ્લગમાં ગાલ દો, આંગળી પૂરું થાય. આજે 84 લાખ યોની પછી એક મનુષ્ય જન્મ મળ્યો છે અને પૈસાદાર થવા જ બન્યો છે એ ખબર જ નથી. પણ એની પાયાની શરતો શું છે? સમય ઓછો છે, ટૂંકમાં કહી દઉં, પછી સ્પેશિયલ એકવાર 2.5 કલાક કથા કરવા આવીશ. 5 વાતો કરો ને તો પૈસો જખ મારીને આવે. પણ આ 5 વાતો ખબર છે પણ કોઈ કરતું જ નથી. આ પહેલી વાત શું છે? જેને સુખી થવું છે, પૈસાદાર નહીં. જુઓ મારી પાસે મર્સિડીઝ છે, પૈસા છે, સફળતા નથી બોસ. પૈસા તો હલકા લોકો પાસે બી હોય. પણ તમે સમાજ માટે કેટલું કરો છો એના ઉપરથી ઈશ્વર તમારું માપ કરે છે. આજથી આ હોલમાં બેઠેલા રેકોર્ડિંગ ચાલુ છે, લખી રાખો આજે કાગળમાં કે જીવનનું આ સપનું છે ને આ પૂરું કરવું છે. 3 વર્ષ કરજો, ના થાય તમારું જૂતું ને મારું મોઢું. પાલનપુરમાં એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન. ગુજરાતીમાં બોલું, પાછું અંગ્રેજી ઉપરથી જશે. જુઓ ગમે તેવું અંગ્રેજી આવડે ને કૂતરું પાછળ આવે ને તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. એટલે ગુજરાતી માં માતૃભાષા ને માતૃભૂમિ માટે જીવે ને સુખી થાય. આ યાદ રાખવાનું. પહેલું કામ શું કરવાનું? આજથી જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવારે ઉઠ્યા, રાત્રે સૂઈ જાઓ, બધું બેસ્ટ. સવારે ઉઠ્યા, ભગવાનને યાદ કરવાના, ઉઠાડી દીધા. કેટલા સૂઈ જાય, સવારે ઉઠતા જ નથી. એ ગયો, એને થેન્ક યુ કહો. એને જરૂર નથી, આપણે જરૂર છે. મસ્ત કસરત કરવાની. સાહેબ આજે મારી 59 વર્ષની ઉંમર છે, 100 ડિપ્સ મારું છું સવારે, 100 ડન મારું છું. નો ડાયાબિટીસ. ના ભાઈ, એમને થોડું થવાય છે. ગમે તેને પકડીએ તો છોડીએ નહીં.
હમણાં હું બહાર એક છોકરાને જોયો, આટલે પેન્ટ પહેરેલું, આટલે. એટલે મેં તું શું છે? મને કે લો વેસ્ટ. મેં તું સારા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. કોલી પટેલના દીકરા જે કોઈને પકડીએ ને તો છોડીએ નહીં. આ બાવડું મજબૂત છે, આપણા વાતો કરે છે, આ છે. અને પેલા પીળા જબ્બાવાળા ભાઈ ક્યાં ગયા? સરસ વાત કરીને ગયા કે આ સમાજ દેશ માટે કરે એવો સમાજ છે. પણ તકલીફ શું છે? બધા કહે છે દોડો, પણ ક્યાં દોડે? ભીતે માથું કૂટે. ધ્યેય ઊંચો રાખોલા મંગલ પર ઘર બનાવ, બની જાય બાપાનો બગીચો છે. અહીંયા ભાડે નથી મળતું સુરતમાં. પણ એ ગરીબ ઘરમાં જન્મ્યો, 5000 પુસ્તકો વાંચ્યો, 100 કરોડપતિઓને મળીને હું જે શીખ્યો એ તમને કહેવા આવ્યો છું સાહેબ, કે આજથી જે કરો તે બેસ્ટ કરો. જો સાફા બાપા બધા પહેરા જો લગ્નમાં આયા છોડીને મને પહેરાવી દીધો બેહાડી. ફાવતું નથી પણ કીધું ફવાડો કોક દાડો વળી લગ્ન પછી આજ મોકો મળ્યો છે. બધું બેસ્ટ પ્રોગ્રામ, દીવો બધો સ્ટેજ, ટીપોઈ લાઈન મૂકી, બુકે આપ્યા મને અંદર, બધું બેસ્ટ. જે કરો 11 વાગ્યાનો ટાઈમ આપ્યો, 11:15 આવી જવાનું. પરીક્ષા આપવા જઈએ, ચોરી નહીં કરવાની. ચોરી કરીને પાસ થઈને નોકરી કરવી એના કરતાં શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય. આપણે ચોરી કરીએ. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ સાહેબ 4000નું કામ કરતો. મારી માં કે આપણા બાપની પેઢી સમજીને કરવાનું. 400માં 4000નું કરો ને, 3600 મહાદેવના ત્યાં જમા થાય અને 30 વર્ષે મહાદેવને જખ મારીને આપવું પડે બોસ. તમને કહું છું 25000 પગાર હોય તો 50નું કામ કરજો. 25માં જે કરો તો મજૂરી છે, પણ 25 ઉપર જે કરો એ જમા થાય છે ને એક દિવસ ઈશ્વર બદલો આપે છે, આપે છે ને આપે છે. જે કરો તે બેસ્ટ કરો. મારી કરવાની નહીં, થાય તો છોડવાનું નહીં. આ શું કબડ્ડી રમવાનું? ભાઈ તું નહીં કે તમારી પાસેથી શીખ્યો છું. બધું જાણીને આવ્યો છું. આજ તો બધું હોદ્યું ખાસું કીધું. બધા વસ્તી પાગલ કેમ છે ભાઈ? હેડો કીધું આપણે જઈ આવીએ. હે ને? જે કરો તે બેસ્ટ કરો. બીજું બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, કે હવે એ જે કરશે એ યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. 1984માં ડોક્ટર બનવું એટલો હોશિયાર, સૌથી હોશિયાર આખી સ્કૂલનો. પરીક્ષા આપી 54% આવ્યા. ચેક રિટર્ન 54% કેમ આવ્યા? સૌથી હોશિયાર હતો છતાંય, કેમ કે આજે કોલી સમાજના સેમિનારમાં સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. પુરુષોત્તમભાઈ મુંબઈ કઈ આ બધું કરવા નતા ગયા, પણ સમય સંજોગ એવા ઊભા કરે કે માણસ જાગી જાય. આપણે જાગતા નથી. અને ઈશ્વર પર શ્રદ્ધા કે તું જે કરશે એ યોગ્ય કરશે. દાંત આપ્યા તો ચાવવાનું એ આપશે. કોઈની ખુશામતો કરવી, કોઈની ચાપલુસી કરવી, અને જેને મોકલ્યા એની કરીએ ને તો બેડો પાર થઈ જાય. આ આપણે કરતા નથી. એટલે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે. ભગવાને આપણને એકવાર બનાવ્યા, આપણે એને રોજ બનાવીએ. હું રોજ સવાર પડે ઉઠીને જેમાં માનો. જુઓ, તમે કોને માનો એ મહત્વનું નથી, તમે કોઈને માનો એ મહત્વનું છે. તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી, તમે કોઈની પૂજા કરો એ મહત્વનું છે. રોજ સવાર પડે એકવાર ઉપરવાળાને યાદ કરી લેજો. જુઓ, તમને બતાવવા નથી લાવ્યો, ખિસ્સામાં રાખું છું. ગાડીમાં નવરા પડીએ 2 નામ લઈ લેવાનું. રોજ એને એકવાર યાદ કરજો, નહીં તો જો એને યાદ કર્યા ને તો ટિકિટ ફાટી જશે. ઈશ્વર પર શ્રદ્ધા. પણ આપણે તો ભિખારીઓ. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા. જુઓ, બેંકમાં 1000 રૂપિયા જમા હોય અને બાપા મેનેજર હોય તો 2000 તો ચેક પાસ થાય. તો પહેલા જમા તો કરાવો. અને જમા શું છે? કુટુંબ માટે, સમાજ માટે, પરિવાર માટે જે જીવે. આ તમે જુઓ અનિલભાઈ પટેલ, આ માણસને હું પહેલી વાર ખરેખર તમને જરાય, હું એમના ઘરે ગયો, એમની મધરને મળ્યો. ખરેખર એમની મધર માટે એક જોરદાર તાળી પાડો. 2 ભાઈઓ આવા પેદા કરે. અરે એક નાનકડી વાત કહી દઉં. તમારા સુરતમાં એક છોકરીએ ક્રિકેટ છોડી દીધું, તો ટીવીમાં એની જાહેરાત આવી, રેડિયો પર, કે આ છોકરી હોશિયાર છે, ગરીબ ઘરની પર ક્રિકેટ છોડી દીધું. તે એક છોકરીએ જઈને એના માટે ક્રિકેટની કીટ આપી દીધી. તો પેલી છોકરીને નવાઈ લાગી કે મારા માટે ક્રિકેટની કીટ કોને આપી? અને એ છોકરી ક્રિકેટ રમી અને અંડર-19 ગુજરાત રમી. એ કીટ આપવાવાળી અનિલભાઈની દીકરી. આવા જ છોકરા આવા જ ઘેરમાં પેદા થાય. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે યોગ્ય કરશે. એટલે તમારે પ્રગતિ કરવી છે, પૈસા કમાવા છે. આ દિવેલ પીધેલા હું જોઉં, જેને અહીં બધા જ હું
હાલ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. બધા એકબીજાનો હસતો ફોટો પાડી લેજો, મરી જાઓ તો મૂકવા કામ આવે. નહીં તો હીરાભાઈ કોઈ બી મરી જાય ને તો દિવેલ પીધેલો જોયો. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, એ જે કરશે. જો એક ગોટલી હોય ને, ગોટલી એ જમીનમાં નાખો ને તો કઈ ડાળી ક્યાં ફૂટશે ખબર હોય? તો આપણે જન્મ્યા ને એટલે ક્યાં ફૂટશું ખબર નથી, પણ એની પર શ્રદ્ધા રાખવી કે એ જે કરશે એ. અને બીજું, તમારા સમાજને એક વાત કહું, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય. અરે ઘી લગાવી નીકળવાનું, જલસા છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, એ જે કરશે યોગ્ય કરશે. અને બીજું, આ પાપ પુણ્યને સ્વર્ગ નર્કમાં પડશો નહીં. ઉપર સ્વર્ગ છે ને સ્વર્ગમાં અપ્સરાઓ છે ને અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, અહીંયા મળે છે. છોડો બધી વાતો. પાપ અને પુણ્ય એટલે શું? જો તમે અહીંયા કેવા સરસ તૈયાર થઈને આવ્યા છો, અને એમાં પતિ પત્ની લગ્નમાં જાય તો કેવા તૈયાર થાય. ઘણી વાર તો મારી વાઈફને જોઈને મન થાય મારું બહેરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. મારી વાઈફને કીધું ઘરમાં જ નવા કપડાં પહેર. મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? પાપ અને પુણ્યની કોળી પટેલ સમાજ એક જ વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. એટલે જે કરો તે બેસ્ટ કરો. બધું ચપ્પલ કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાના. ગાડી ઊભી રાખીએ સીધી જ, કચરો ફેંકીએ કચરા પેટીમાં જ, જમવા બેસીએ એક દાણો હેઠો નહીં મૂકવાનો, પાપ છે. અને બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર જે કરશે એ યોગ્ય કરશે. મેં ધંધો કર્યો, નાય ચાલ્યો. મેં ખેતી કરી, નાય. મેં ઝીંગા નાખ્યા, જીવાત પડી ગઈ, મરી ગયા, હરી ઈચ્છા. ત્રીજી વાત, જેના માટે મેં 2600 સેમિનાર સમગ્ર વિશ્વમાં કર્યા. તમારે સુખી થવું છે, પૈસાદાર થવું છે, સમાજમાં માન મોભો મર્તબો ઓટોમેટિક થાય એવું કરવું છે, તો ત્રીજો નિયમ છે રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? ખાલી હાથ ઊંચો કરો. આટલા લોકો જોડે હું સેલ્ફી પડાવીશ. આમ હું 10,000 લઉં છું, પણ તમારા જોડે મફત. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. મા બાપથી મોટો દેવ નથી, અને મા બાપથી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે જ નહીં. 7,000 વાર આપણા પીછવાડા ધોવે છે આપણી મા, ચડ્ડી પાછળ સાફ કરે છે. અને આપણે એ માના પગ ના ધોઈએ, નર્કમાં જઈશું. અને નર્ક ઉપર નથી, કોઈ મરેલો ઉપર જઈને આવ્યો નથી, કોઈ જીવતો જઈને નથી આવ્યો. બધું અહીંયા જ છે. સવારે 5:30 આજે નીકળ્યો ને તો પહેલા મારી બાના રૂમમાં જવાનું, ડોસીને પગે લાગવાનું. એ તો ઊંઘી ગઈ હોય, અને પગે લાગી નીકળવાનું. તો તરત જાગી ગઈ. મને કે ક્યાં જાય? મેં કીધું સુરત. કેમ જાય છે? મેં કીધું પ્રોગ્રામ છે. કોનો છે? મેં કીધું આ કોળી પટેલ સમાજનો. કોણ આવે છે? આ ડોસી એટલા સવાલો પૂછે બોસ, પણ તોય જવાબ આપવાના. બોસ ઇઝ બોસ. પછી કે નાસ્તો કર્યો? એટલે કીધું કર્યો જો ને. મેં કીધું ખાઈશું. બધા સવાલના જવાબ આપવાના. અને આપણે સાલું એમ કહીએ કે માં તને બોલતા નથી આવડતું, બાપા તમને ખબર નથી પડતી. આપણે કદી સુખી નહીં થઈએ સાહેબ. 10,000 વર્ષની સંસ્કૃતિ. અને અહીંયા દીકરીઓ બેઠી છે. દીકરીઓ, તમને કહું છું આ વિડીયોના માધ્યમથી, મા બાપથી છાના માના પ્રેમ કરશો નહીં કે લગ્ન કરશો નહીં. એનું કારણ કહું છું. તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ જઈને કોઈ છોકરા જોડે મેસેજોને પ્રેમ કરો છો ને, ત્યારે છોકરો સમજી જાય છે કે પેદા કરેલા મા બાપની નથી થઈ ને, તો આ મારી એ નહીં થાય. એટલે તમને દુઃખી કરશે. અને પછી તમારે આમની પાસે આવવું પડશે કે હવે છોડાવો. આ છોડાઈ દેશે. સમજી ગયા ને? મા બાપથી મોટો દેવ નથી સાહેબ. સ્પેશિયલ 3 કલાક કોળી સમાજ પરિવાર સાથે પ્રોગ્રામ કરશું. હું આવીશ, બરાબર બોલીશ. તમે ચાહો છો કે હું ફરીથી આવું, ફરીથી આ સમાજમાં? પ્રોમિસ આપું છું દિવેશભાઈ કે આપણે એક સ્પેશિયલ પ્રોગ્રામ કરશું, અને એમાં હું સ્પેશિયલ આ વાત કરવા આવીશ. પણ એ પ્રોગ્રામમાં એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા હોય. કેમ કે રણમાં ખેતી કરવાનો મતલબ નથી, ફળદ્રુપ જમીનમાં થાય. તો આજે આખો કોળી પટેલ સમાજ સુરત અને 84 ગામ નક્કી કરે કે આજથી મા બાપને પગે લાગ. અચ્છા, હવે તમે ઘરે જઈને પગે લાગશો ને, શું છેલા પૈસા નહીં મળે, અને સહી તો ક્યાંય નહીં કરું સાહેબ. લાગજો.
જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં સાલા કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે. આ ભારતીય સંસ્કૃતિની તાકાત હતી. અને એટલે 10,000 વર્ષ આ દેશ પર લોકોએ હુમલો કર્યો. આ દેશ સડીખમ ઊભો છે કેમ કે અહીંયા જીજાબાઈ જેવી મા હતી ને શિવાજી જેવા છોકરાઓ હતા. અને માનું મહત્વ હતું. આજે આપણે બધા બે હાથ ઊંચા કરી અને નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. વિડીયોવાળા ભાઈ આ વિડીયો ઉતારો, ભાઈ બધા હાથ ઊંચા કરો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને ઘણાને કહું છું, મા બાપને પગે ના લાગો તો તમારી ઈચ્છા, પણ સાલું એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરશો. અને સાહેબ તમે મારી બાને પૂછો ને, મારો સંજય એટલે બોસ કોઈના સર્ટિફિકેટની સલાહ ગામની જરૂર જ નથી. આપણા મા બાપ ખુશ હોવા જોઈએ. આપણા માનો મેઇન રૂમ આપણા હોલમાં હોવો જોઈએ.